હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કંઈક નવી રીતે નવા મસાલાથી પરાઠા બનાવશું. આ પરાઠા ખાવામાં ખૂબ જ યમી અને ક્રિસ્પી લાગે છે, જે ચા સાથે ખૂબ જ મજા પડે છે. તેના માટે એક વાટકી ઘઉંનો લોટ, 2 ચમચી તેલ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને આપણે થોડું પાણી નાખતા જઈને રોટલી જેવો જ લોટ બાંધી લેશું. અને આ લોટને આપણે 10 મિનિટ રેસ્ટ આપીશું. 10 મિનિટ બાદ લોટમાંથી આપણે મીડિયમ સાઇઝની રોટલી બનાવવા માટે એક લુઓ લઈને તેના ઉપર કોરો લોટ આ રીતે સ્પ્રિંકલ કરીશું અને પાતળી એવી ગોળ રોટલી આપણે વણી લેવાની છે. આ પરાઠા તમે થોડા જાડા ભાવતા હોય તો રોટલી થોડી જાડી પણ રાખી શકો છો. ત્યાર પછી તેમાં થોડું ઘી એપ્લાય કરી થોડો કોરો રોટલીનો લોટ લગાવીને આ રીતે લાલ મરચું નાખી દેવાનું છે. ત્યાર પછી ધાણા જીરું પાવડર થોડો સ્પ્રિંકલ કરી દઈશું અને ત્યાર પછી આખું પાખું પીસેલું શેકેલું જીરું આ રીતે ઉપર સ્પ્રિંકલ કરશું. ત્યાર પછી કાળા તલ થોડા આ રીતે લગાવી દઈશું. અને પરાઠાને હેલ્ધી બનાવવા માટે તમે મેથી અથવા તો ધાણાને આ રીતે સ્પ્રિંકલ કરી દેવાનું છે. મેં અહીંયા ધાણા લીધા છે. ત્યાર પછી સેન્ટરમાં એક કટ લગાવીને આ રીતે ઉપર ટ્રાયેંગલ આપણે ફોલ્ડ કરતું જવાનું છે. અને ત્યાર પછી પરાઠાને આપણે ઊંધો કરીને તેના ઉપર થોડો કાળા તલ અને લીલા ધાણા આપણે ફરી લગાવીને આ રીતે ત્રિકોણ પરોઠું વણી લેવાનું છે. પરાઠા તમે તમારા સ્વાદ મુજબ પતલા અથવા જાડા રાખી શકો છો. અહીંયા આપણે સરસ પાતળા એવા પરાઠા તૈયાર કરી લીધા છે. એ જ રીતે આપણે બીજા પરાઠાને પણ વણીને તૈયાર કરી લેશું. આ પરાઠા ટ્રાવેલિંગમાં જતા હોય ત્યારે તમે આરામથી બનાવીને ચટણી અથવા અચાર સાથે એન્જોય કરી શકો છો. તમે આ પરાઠા બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. આ પરાઠા અચાર સાથે, ટોમેટો કેચઅપ સાથે, ચા સાથે અને બટાકાની સૂકી ભાજી સાથે પણ ખૂબ જ યમી અને ક્રન્ચી લાગે છે. તો આપણે બધા જ પરાઠા વણીને તૈયાર કરી દીધા છે. હવે આ પરાઠાને ધીમા તાપે આપણે ઘીથી અથવા તો તેલ લગાવીને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન શેકી લેશું. આ પરાઠા શેકવા માટે તમે બટર અથવા તેલનો પણ ઉપયોગ કરી શકો છો. આપણે અહીંયા ઘીનો ઉપયોગ કર્યો છે. તમે જોઈ શકો છો કે આપણા પરાઠા એકદમ ગુલાબી ક્રિસ્પી થવા લાગ્યા છે. બંને બાજુ આ રીતે કડક થાય એટલે આપણે તેને એક ડીશમાં લઈ લેશું. આ જ રીતે બધા જ પરાઠા આપણે શેકીને તૈયાર કરી લેવાના છે. તમે જોઈ શકો છો કે આપણા પરાઠા લુકમાં ડિલિશિયસ અને એકદમ એટ્રેક્ટિવ બનીને તૈયાર થઈ ગયા છે. રોજ તમે એકના એક ભાખરી અથવા તો થેપલા ખાઈને કંટાળી ગયા હોય તો આ નવા મસાલાથી તૈયાર કરેલા પરાઠા તમે ચોક્કસથી ટ્રાય કરજો. આ રીતે તૈયાર કરેલા પરાઠા બનાવવામાં ખૂબ જ આસાન છે. બનાવવાનો સમય પણ ખૂબ જ ઓછો લાગે છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઉપરથી એકદમ ક્રન્ચી અને અંદરથી એકદમ સોફ્ટ એવા પડવાળા પરાઠા તમે જોઈ શકો છો કે અંદરથી પણ એકદમ મસાલેદાર અને સોફ્ટ એવા બનીને તૈયાર થઈ ગયા છે. આ પરાઠા સાથે તમને શાકની પણ જરૂર નહીં પડે. ઘરમાં ઘણીવાર મેથી ના હોય અને થેપલા કે નવું કંઈક ખાવાનું મન થાય ત્યારે ફક્ત ઘરના જ મસાલાથી ખૂબ જ યમી અને ફટાફટ બની જાય એવા આ મસાલા પરાઠાની રેસીપી તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.